અંકલેશ્વર પિરામણ રોડ ઉપર નવનિર્મિત અદ્યતન ત્રિનેત્ર આંખની હોસ્પિટલનું રામકુંડના મહંત ગંગાદાસ બાપુ અને નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરના આંખના દર્દીઓને હવે આંખના નિદાન માટે અન્ય જિલ્લાઓમાં જવું નહીં પડે। આ હોસ્પિટલ ખાતે અદ્યતન ઇન્સ્ટ્રુમેન્ટ વડે આંખની સારવાર કરવામાં આવશે। અંકલેશ્વરના પિરામણ રોડ ઉપર કેશવ પાર્ક પાસે આંખના નિષ્ણાત ડોક્ટર તૃપ્તિબેન નીરજભાઈ ગુપ્તા દ્વારા અદ્યતન સુવિધાસભર અને આધુનિક ઇન્સ્ટ્રુમેન્ટની સુવિધા સાથે ત્રિનેત્ર આંખની હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ હોસ્પિટલનું આજરોજ નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત અને રામકુંડના મહંત ગંગાદાસ બાપુજીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ હોસ્પિટલમાં ડોક્ટર તૃપ્તિબેન ગુપ્તા દ્વારા મોતિયા, ઝામર સહિત આંખના રોગોની સારવાર કરવામાં આવશે। આ હોસ્પિટલનો પ્રારંભ થતાં હવે અંકલેશ્વર સહિત આસપાસ તાલુકાના આંખના દર્દીઓને સારવાર માટે અન્ય જિલ્લાઓમાં જવું નહીં પડે। આ ઉદ્ઘાટન પ્રસંગે પાલિકાના ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, નરેન્દ્ર પટેલ, જગદીશ શાહ, ડોક્ટર તરલ શાહ સહિતના તબીબો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જય સિયારામ। અંકલેશ્વરને આંગણે ત્રિનેત્ર હોસ્પિટલ, આંખની હોસ્પિટલનું નવું સોપાન શરૂ થઈ રહ્યું છે, ત્યારે અંકલેશ્વરની જનતા માટે, એમની સેવા માટે અત્યાધુનિક, અત્યાર સુધી આપણે બરોડા, સુરત જવું પડતું હતું, એના બદલે હવે આપણા અંકલેશ્વર શહેરમાં અત્યાધુનિક વિદેશની ટેકનોલોજી દ્વારા, એમના મશીનરી દ્વારા આંખની તપાસ, મોતિયા, લેન્સ વગેરે ની સેવા ડૉક્ટર તૃપ્તિબેન અને અન્ય ડૉક્ટર સ્ટાફ આપી રહ્યા છે। આજથી ત્રિનેત્ર આઈસ હોસ્પિટલનું શુભારંભ થઈ રહ્યો છે, ત્યારે હું સાધુવાદ આપું છું કે ભગવાન કોઈ પણ અહીંયા દર્દી આવે એ સાજો થઈને જાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું। જય સિયારામ। सभी लोगों को अभिनंदन। आज हमारे लिए बहुत खुशी का दिन है क्योंकि हमारा आई हॉस्पिटल त्रिनेत्र आई सेंटर जो अंकलेश्वर में अभी हमने स्टार्ट किया है, आज उसका उद्घाटन श्री गंगाधर दास बापू जी और श्रीमती ललिताबेन जो हमारे यहाँ प्रमुख हैं नगर पालिका के, और श्री भावेश भाई कायस्थे जो हमारे उप प्रमुख हैं नगर पालिका के, उनके द्वारा किया गया है। ये जो आई सेंटर है जो हमने अंकलेश्वर में खोला है, इसमें सारे लेटेस्ट टेक्निक्स जो आँखों के तपास के लिए और चेकअप के लिए हैं वो हमने यहाँ पर अंकलेश्वर में उपलब्ध करवाई हैं। हमारे आई सेंटर में हर तरीके की आँखों का इलाज संभव है। जो भी प्रॉब्लम्स आँख में होती हैं हर तरीके का इलाज संभव है, और वो भी लेटेस्ट टेक्निक्स और लेटेस्ट मशीनरी के साथ। दूसरा, हमारा जो मोतिया के ऑपरेशन होते हैं वो हमारे यहाँ बिना टाँके का ऑपरेशन की सुविधा उपलब्ध है, और वो भी जो मोतिया की मशीन होती है वो लेटेस्ट मशीन जो इंडिया की है वो हमारे पास यहाँ पर अब त्रिनेत्र आई सेंटर में उपलब्ध है। हमारा यही कोशिश है कि जो अंकलेश्वर के लोग जिनको बाहर जाना पड़ता था अच्छे उपचार के लिए, उनको अंकलेश्वर में सही, सटीक और बहुत अच्छी तरीके से आँखों की सुविधाएं मिले, यही हमारी आशा रहेगी। और इसी आशा के साथ हम लोगों ने इस हॉस्पिटल का उद्घाटन आज किया है। धन्यवाद। थैंक यू सो मच।